હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. વાગી ગયા છે 11:30 અને બધું કામ કરવાની નીકળી થઈ ગઈ છું. અહીંયા જો જમવાનું બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો આજે બનાવવાનું છે બેંગનનું ભરતું. તો અહીંયા જો એક રીંગણ મારું શેકાઈ રહ્યું છે, બીજું મેં શેકી દીધું છે ને ટામેટા પણ મારે જો શેકવાના બાકી છે. આ લોટ પણ બાંધવાની તૈયારી કરી દીધી છે. તો એક રીંગણ શેકાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. ગેસ પર શીખીને એટલે ગેસ ગંદો બહુ થઈ જાય. શું કરે બનાવવું એટલે સાફ તો કરવું જ પડે. રીંગણ શેકાય છે ત્યાં સુધી લોટ બાંધી દઉં. અહીંયા જો મસ્ત મસ્ત મરચાં આવી ગયા છે ખાચા બધા. પાપડી બનાવવાની અમને તો રાગ આવે એવું નથી, તો પાપડી બનાવ્યા મરચાં મસ્ત આવી ગયા છે બહુ બધા. જે મિસ્ત્રી આવે છે ને અમારા ઘરે એ લાવ્યા છે 2 કિલો જેવા મરચાં છે, મૂળા પણ છે. પણ અહીંયા મોટા મોટા રીંગણ આવ્યા હતા, આજે કોઈ લાવ્યું હતું. મેં કીધું મોરા નથી બનાવવા, આજે રીંગણનું ભરતું બનાવીએ. તો ચાલો આપણે પહેલાં લોટ બાંધી દઈએ ત્યાં સુધી રીંગણ શેકાઈ જાય. અને વિરાટ ગયો છે નીચે રમવા માટે. તો કાલે તો વિરાટની દવાખાને પણ લઈને જવાનું છે શનિવાર છે માટે. હમણાં તો વિરાટ નીચે જતો રહેશે. કામ પતી ગયું છે અને સરસ એવું ક્લીન કરી દીધું છે ઘર. સાયકલ નીચે પડી છે, કપડાં મારા ધોઈ રહ્યા છે તો એટલે સુકાવા બાકી સ્વેટર પણ પલાળ્યા છે. સ્વેટર પણ ધોવાના છે, પહેલાં જમવાનું બનાવી દઈએ પછી સ્વેટર ધોઈ નાખીએ, કેમ કે પછી સ્વેટરને બધું ધોવા બેસી જશું તો જમવાનું બનાવવાનું મોડું થશે. કેમ કે અહીંયા જો કપડાં તો ધોવાઈ રહ્યા છે. વિરાટના પપ્પાને જવાનું છે બહાર. તો સવારમાં આંડવો પણ આવતો અને વાસણ પણ કેટલા બધા થઈ ગયા છે. વિરાટના પપ્પાને બહાર જવાનું છે એટલા માટે જમવાનું જલ્દી બનાવવાનું છે. તો હજી મિસ્ત્રી આવ્યા નથી. મિસ્ત્રી એક દિવસ આવે છે અને પાછળ એક દિવસ રજા પાડી દેવું કામ છે એમનું. તો અત્યારે તમારું કામ ફર્નિચરનું પૂરું થઈ ગયું ભાઈ. જો અહીંયા આટલું જ કામ થયું છે. હજુ નીચેના કપડનું બધું બાકી છે. સવારનો હાંડવો પણ ખાસો બધો પડ્યો છે. સવારનો હાંડવો બનાવવાનો તો આટલો હાંડવો પડ્યો છે. તો રોટલી થોડી ઓછી બનાવી તો બાળકોને ખાવાનું હતું. ખાસ બાળકો લંચ બોક્સમાં બી હાંડવો જ લઈ ગયા હતા, એટલે આવીને કદાચ ના પણ ખાય એટલા માટે રોટલી બનાવવી પડે. તો વિરાટના પપ્પા તો હાંડવો પણ ખાઈ લે. ચાલો ગાઈસ, આપણે રીંગણનું ભરતું બનાવી દઈએ ને પછી બતાવીએ તમને કેવું બને છે. અને જો પાછળ અમારે તમાકુની ખેતી થઈ રહી છે. આગળ પાછળ બધી અમારે તમાકુની ખેતી થાય. ચાલો બનાવી દઈએ ફટાફટ રીંગણનું ભરતું. રીંગણને ટામેટા તમે શેકી કાઢે છે સરસ. અહીંયા જો ગેસનો આવ કે આવ થઈ ગયો છે. સાફ કરતાં કરતાં કલાક જવાનો છે મારે. જો ભરતું ખાવું તો આ બધું કામ પણ કરવું પડે. તો એ લોટ પણ મેં બાંધી દીધો છે. તો ચાલો આપણે આનો વઘાર કરી દઈએ. છોડાને બધું કાઢી નાખીએ પછી વઘાર કરી દઈએ. રીંગણ સરસ શેકાઈ ગયા તો જો મસાલો સરસ રેડી કરી દીધો છે. ને તેલ પણ મેં મૂકી દીધું છે ચડવા માટે. તેલ થાય એટલે આપણે હિંગ નાખીને વઘાર કરી દઈએ. મસ્ત રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે. એનામાં નાખીને સરસ રોટલી બનાવવાની બાકી છે તો ફટાફટ રોટલી બનાવી દઉં. મજાની જો મેં થાળી રેડી કરી દીધી છે. ચાલો આપણે ખાઈ લઈએ. વિરાટના પપ્પાને આપી દઈએ. વિરાટના પપ્પા ગયા હતા, કઈ ગયા હતા નડિયાદ, તો આવી ગયા છીએ. જો અહીંયા લાવે છે ઘણો બધો નાસ્તો. શક્કરપારા લાવે છે, સાકરવડી લાવે છે, સિંગ ભજી, બીજું શું છે, કેવડો છે. हमारा तो तीखू वो लगे क्या नहीं खाता और इसमें और हे ये શું છે? કાજુ કતરી, કોપરા પાક. બતાવજો કોપરા પાક છે એમાં.
ખુલે એવું છે તોડવાનું હશે તોડવાનું હારા આવે તૂટશે કોને કોપરા પાક છે મને કાકા આપો ને ત્યાં ખાતા જાય કોપરા પાક વરસાદનું હારા દે પ્રસાદમાં અમને ધરાવે ચાલશે રાતે પ્રસાદ ધરવા માટે કોપરા પાક ફ્રીજમાં મૂકી દો બીજું શું છે ચોખા છે પાપડી છે ફેવરેટ વસ્તુ આવી છે वड़िया से चोखा नहीं इसमें क्या है अरे आज ले लाया सर्दी पीली થઈ જાય ઉધરસ થઈ જાય આંધી તો તો આપણે એક દિવસ મોઢાને કાલ મને કાકાને એક લઈ જાય અમે છોકરા લઈ જાય એ જતરો હે તમને એને બોને હાથમાં લઈ લે કોથરીમ ગાલ્યા લે લે કોથળી તો પેલા મને બતા દે એવું છે कुछ भी नहीं ऐसे ही हम खा हाँ। नाश्ता में જતરા हाँ रुको मोड़ा આવશે દાલ છે જીરા ખાય. અમુક ટાઈમે સવારનો નાસ્તો બનાવવાનો ટાઈમ ના હોય તો આ લઈ જવાનો એટલા માટે મંગાવ્યો તો નાસ્તો બોડાળો આવી ગયો છે બોડાળો પડદા બધી આવશે આ રોલ ખાઈ જાવ કે રોલ લાઈક થઈ ગયા અડધો અડધો ચાકી જાવ કેવો લાગે બહુ ઘરે આ મને તો નહીં ભાવતો શ્રીજી મેં લાયા શિખંડ 10 જાતના શિખંડ એમ તે મને 15 જાત પપ્પા આપણે રેસ્ટોરન્ટ શું કહેવાય ગોયરો હતી તો આપણે ખબર એક દિવસ શીખણ લેવા ગયા હતા બેટા ખબર છે અડધો કાપો આ આમાંથી લઈ લો ને દ્રષ્ટિ તમે બે એમાંથી લઈ લો કાનું ને બે જણા હા સારો હે મસ્ત મસ્ત ટેસ્ટ પણ કરવા પડે છે શું કાઢો પંડીસ મારે વેરાઈસ નહીં હતી ના બધા વગર જતી રહેશે એટલે આખો ને આલ્યો અડધો બતાવી નહીં ખવાય અંદર સીધો કરજો. કરને તો ગેસ મસ્ત રોલ નીકળે છે નીચેથી ક્રીમ નીકળે ચાખી જાય કેવો લાગે સ્વાદમાં ડાયટિક તો ગેસ વાગી ગયા છે 4:30 અને હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે તો બરાબર બધું કામ કર્યું તો દ્રષ્ટિ કાલે કપડાં જળસવાનું સેટરને ધોવાનું છે ધોવાનું બાકી છે એ કરું પછી નાસ્તો પેકિંગ થઈ ગયા પાછું બધું શ્રીજીમાંથી લાયા છે શ્રીજીમાંથી વિરાટના થોડોક જ વિરાટને આપજે એમ તો શરદી થઈ જશે પણ જો ભૂખ લાગી છે નાસ્તો કરવા માટે બેસી ગયા છે શેનો નાસ્તો કરો છો મખાના મખાનાનો કોઈ નાસ્તો કરો અમે ગયા વિરાટ કઈ ગયો મેથી પેટા વિરાટ પેલી બાજુ હતો ને ચીઝ ખાવા માટે જમવાનું બની ગયું ખીચડી મેં બટાકાનું શાક અને દાળ નહીં બનાવી ખીચડી તો જોઈ હતી પણ આ કઈ થી વિરાટને ભજીયા ખાવાનું મન થયું હતું એટલે થોડાક ભજીયા પણ મેં બનાવી દીધા છે મેથીના અને શાક પણ બટાકાનું તો મસ્ત તો આ બંધ કરો શાક બનાવી દીધું મસ્ત બટાકાનું તો ભૂખ લાગી છે અમને ખીચડી શાક ને ભજીયા ચાલો બેસી જાઓ જમવા માટે ને એને વિરાટના પપ્પા મંચુરિયન પણ એને આવે છે દાવત હો ગઈ આ તો એટલે ખીચડી શાક પડી રહે છે ના મંચુરિયન ખાશે આપણે તો મંચુરિયન ના આપણે નહીં ખાવાનું જેમ વિરાટ ના દ્રષ્ટિને વિરાટના પપ્પા ખાશે આપણે નથી ભજીયા સ્પેશિયલ વિરાટ માટે બનાવ્યા છે ચાલો ખાતો નહીં વિરાટ મેથીનો મેથી